નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનતા ન્યૂઝ અને હું છું આપની સાથે એશાબેન ભરતભાઈ પારેખ। મૂળી તાલુકાના ખંપાળિયા ગામે નંદી મહારાજ પર નિર્દય હુમલો, અજાણ્યા શખ્સો સામે પોલીસની કાર્યવાહી શરૂ। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખંપાળિયા ગામે નંદી મહારાજની એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સોએ નંદી મહારાજ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેનો પગ કાપી નાખ્યો હતો। આ ઘટનાની જાણ થતાં જ વિપુલભાઈ સારદિયા તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા। તેમણે પશુ પ્રત્યે કરુણા દાખવી ઘાયલ નંદી મહારાજને તાત્કાલિક જરૂરી સેવા સાર સંભાળ પૂરી પાડી હતી અને પગની પ્રાથમિક સારવાર કરાવી હતી। ઉપરાંત ડોક્ટરને બોલાવી તબીબી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન મૂળી તાલુકાના ઉપાધ્યક્ષ શ્રી વિપુલભાઈ સારદિયા સહિત હમીરભાઈ વનાણી અને ગામના લોકો હાજર રહ્યા હતા અને પરિસ્થિતિ સંભાળવામાં સહયોગ આપ્યો હતો। ગ્રામજનોએ એકતાપૂર્વક પશુ પ્રત્યે કરુણા દાખવીને મદદ કરી હતી। આ ગંભીર ઘટનાને પગલે મૂળી પોલીસ પણ તરત જ એક્શનમાં આવી હતી। પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો તેમજ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી તમારો સાથ સહકાર અમને આપતા રહો।